નમસ્કાર. તો ચાલો આજે આપણે એક બહુ જ રસપ્રદ ઐતિહાસિક સફર પર જવાના છીએ. ખરેખર આમાં ઊંડાણપૂર્વક ઉતારવા જેવું છે. પ્રાચીન ભારતનો ઇતિહાસ, જ્યાં નાના નાના રાજ્યોમાંથી એક વિશાળ અખંડ ભારત પર રાજ કરનાર મૌર્ય સામ્રાજ્યનો જન્મ થયો. આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે એક સામાન્ય વિસ્તારમાંથી એક પ્રચંડ મહાસત્તા અસ્તિત્વમાં આવી. આપણી સામે જે આ માહિતી છે ને, તે એકદમ સચોટ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના સ્તરનું વિશ્લેષણ પૂરું પાડે છે. જો તમારે પ્રાચીન ઇતિહાસને ગંભીરતાથી સમજવો હોય અને આધુનિક રાજ્ય વહીવટના મૂળિયા ક્યાંથી આવ્યા એ જાણવું હોય તો આ માહિતી ખરેખર પાયાની છે. આખી સફરને સરળ બનાવવા આપણે તેને 5 મુખ્ય ભાગમાં વહેંચી છે. પહેલું, મગધનો ઉદય. બીજું, એલેક્ઝાન્ડરનું આક્રમણ. ત્રીજું, ચંદ્રગુપ્ત મૌર્યનો સમયગાળો. ચોથું, એમનું ગજબનું વહીવટી તંત્ર. અને છેલ્લે આપણે એ સ્ત્રોતો જોઈશું જ્યાંથી આ બધી માહિતી મળે છે. બસ આટલું જ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, મગધનો સત્તા પર ઉદય અને સામ્રાજ્યનો પાયો. હવે વિચારવા જેવી વાત એ છે કે આજના બિહારમાં પટના અને નાલંદા આસપાસનો જે વિસ્તાર છે, એટલે કે પ્રાચીન મગધ, તે 16 મહાજનપદોમાં સૌથી આગળ કેમ નીકળી ગયું? જો, કારણો બહુ સ્પષ્ટ હતા. બિંબિસાર અને અજાતશત્રુ જેવા જબરદસ્ત શાસકો તો હતા જ, પણ સાથે ભૌગોલિક ફાયદા પણ બહુ મોટા હતા. ત્યાં લોખંડની સમૃદ્ધ ખાણો હતી, જેથી મજબૂત શસ્ત્રો બન્યા. નદી કિનારાની ફળદ્રુપ જમીને અનાજ આપ્યું, જંગલોમાંથી સેના માટે પુષ્કળ હાથીઓ મળી ગયા, અને સૌથી મોટી વાત, તેમની રાજધાનીઓ. રાજગીર ટેકરીઓથી ઘેરાયેલું હતું અને પાટલીપુત્ર નદીઓથી રક્ષાયેલું એક અજેય જળદુર્ગ હતું. સમયની સાથે જોઈએ કે આ બધું કેવી રીતે આગળ વધ્યું. 544 બીસીની આસપાસ હર્યંક વંશના બિંબિસારે લગ્ન અને યુદ્ધ દ્વારા પોતાનો વિસ્તાર વધાર્યો. એના પછી આવ્યા શિશુનાગ વંશના શાસકો, જેમણે પડોશી રાજ્ય અવંતીનો નાશ કરી દીધો. અને 343 બીસી આવતા સુધીમાં તો મહાપદ્મનંદે અત્યંત શક્તિશાળી નંદવંશની શરૂઆત કરી દીધી હતી. ખરા અર્થમાં એ જ ભારતના પહેલા સામ્રાજ્ય નિર્માતા હતા. હવે આ આંકડો સાંભળો, 2 લાખ. જી હા, છેવાડાના શાસક ધનાનંદ પાસે ગ્રીક સ્ત્રોતો અનુસાર 20,000 ઘોડા, 2,000 રથ, 3,000 હાથીઓ અને પૂરા 2 લાખ સૈનિકોની એક પ્રચંડ પાયદળ સેના હતી. તમે કલ્પના કરો, એ જમાનામાં આટલી વિશાળ સેના જોઈને જ દુશ્મનોના પરસેવા છૂટી જતા હશે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. એલેક્ઝાન્ડરનું ભારત પર આક્રમણ, એક જબરદસ્ત બાહ્ય ફટકો. એક તરફ મગધ આટલું પાવરફુલ બની રહ્યું હતું, અને બીજી તરફ ઈરાની સામ્રાજ્યને હરાવીને મેસેડોનિયાનો રાજા એલેક્ઝાન્ડર ભારતમાં પ્રવેશે છે. રાજા પોરસ સાથેનું યુદ્ધ તો ઐતિહાસિક હતું જ, પણ પછી એકદમ અણધારી ઘટના બની. 10 વર્ષથી યુદ્ધ લડતા અને થાકેલા ગ્રીક સૈનિકોએ મગધની આ વિશાળ સેનાની વાતો સાંભળી અને બ્યાસ નદી પાસે સીધો બળવો જ પોકારી દીધો. જે એલેક્ઝાન્ડર આખી દુનિયા સામે નહોતો હાર્યો, તે પોતાના જ સૈનિકોની જીદ સામે હારી ગયો અને એણે પાછા ફરવું પડ્યું. આ આંકડો બહુ રસપ્રદ છે. 19. એલેક્ઝાન્ડર ભારતમાં માત્ર 19 મહિના જ રોકાયો હતો, પણ ભલે સમય ટૂંકો હતો, એની અસર બહુ ઊંડી હતી. આનાથી ભારત અને ગ્રીસ વચ્ચે વેપારના નવા રસ્તા ખુલ્યા, ઇતિહાસ જાણવા માટે ગ્રીક નોંધો મળી, અને સૌથી અગત્યનું, એણે ઉત્તર પશ્ચિમના નાના રાજ્યોને સાફ કરી નાખ્યા, જેનાથી ભવિષ્યમાં ચંદ્રગુપ્ત મૌર્ય માટે રસ્તો એકદમ આસાન થઈ ગયો. હવે આવે છે આપણો ત્રીજો વિભાગ, ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન. ખરેખર આ એક અસાધારણ સંઘર્ષ કથા છે. તો મુદ્દાની વાત એ છે કે આ સામ્રાજ્ય બન્યું કેવી રીતે. એક સાવ સામાન્ય બેકગ્રાઉન્ડ ધરાવતા યુવાન ચંદ્રગુપ્ત પર ચાણક્ય જેવા મહાન વિદ્વાનની નજર પડે છે. ચાણક્યને નંદવંશનું શાસન ખતમ કરવું હતું, એટલે સૌથી પહેલાં એમણે ચંદ્રગુપ્તને સઘન તાલીમ આપી. પછી એલેક્ઝાન્ડર ગયા પછી જે ખાલીપો સર્જાયો હતો ને, ત્યાં નવી સેના બનાવીને કબજો જમાવ્યો. અને છેલ્લે પૂરી તાકાત ભેગી કરીને 321 બીસીમાં નંદ શાસક ધનાનંદને હરાવી દીધો. અને આ આંકડો જુઓ, 6 લાખ. ગ્રીક લેખકોની નોંધ પ્રમાણે ચંદ્રગુપ્ત મૌર્ય પાસે 6 લાખ સૈનિકોની વિશાળ સેના હતી. બસ આ જ તાકાતથી એમણે સેલ્યુકસ નિકેટરને હરાવ્યા અને માત્ર ઉત્તર ભારત નહીં, છેક સૌરાષ્ટ્ર સુધી પોતાનો ડંકો વગાડી દીધો. જૂનાગઢનો શિલાલેખ એ વાતનો પુરાવો છે. ચંદ્રગુપ્ત પછી વાત આવે છે તેમના પુત્ર બિંદુસારની.
આમના જન્મની વાર્તા તો સાવ ફિલ્મી છે. ચાણક્ય રાજાને ઝેરથી બચાવવા માટે ચંદ્રગુપ્તના જમવામાં રોજ થોડું ઝેર ભેળવતા. પણ એક દિવસ ભૂલથી એ ગર્ભવતી રાણી દુર્ધરાએ ખાઈ લીધું. રાણીને બચાવવી અશક્ય હતી એટલે ચાણક્યએ તરત જ તલવારથી રાણીનું પેટ ચીરીને બાળકને બચાવી લીધો. આ જ બાળક એટલે બિંદુસાર, જેણે મૌર્ય સામ્રાજ્યને છેક દક્ષિણ ભારત સુધી પહોંચાડ્યું. હવે જોઈએ આપણો ચોથો વિભાગ, મૌર્ય વહીવટી તંત્ર. આટલા મોટા અખિલ ભારતીય સામ્રાજ્યનું સંચાલન કેવી રીતે થતું હતું? જુઓ, આટલું વિશાળ સામ્રાજ્ય માત્ર જીતવું પૂરતું નથી હોતું, એને ચલાવવું એ અસલી ચેલેન્જ છે. આખું સામ્રાજ્ય 4 પ્રાંતોમાં વહેંચાયેલું હતું, પણ સત્તા એકદમ કેન્દ્રીયકૃત હતી. આ ટેબલ જુઓ, 18 જેટલા તીર્થો અને અમાત્યો હતા, જે આજના સેક્રેટરીઝ અને જજ જેવું કામ કરતા, અને 20 જેટલા અધ્યક્ષો હતા, જે લશ્કરી અને આર્થિક બાબતો સંભાળતા. 2000 વર્ષ પહેલાં આવું જબરદસ્ત મેનેજમેન્ટ ખરેખર ક્રાંતિકારી કહેવાય. અને આ આખી વ્યવસ્થાનો પાયો ક્યાં હતો ખબર છે? ચાણક્યના સપ્તાંગ સિદ્ધાંત પર. એમણે રાજ્યને એક જીવંત શરીર ગણાવ્યું હતું, જેના 7 અંગો હતા: રાજા, મિત્ર, સેના, તિજોરી, કિલ્લો, પ્રદેશ અને મંત્રીઓ. આ બતાવે છે કે એ સમયના લોકો રાજકારણ અને અર્થશાસ્ત્રમાં કેટલું ઊંડું વિચારતા હતા. તો હવે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા અને 5મા વિભાગ પર, ઐતિહાસિક સ્ત્રોતોની સમજૂતી. એક બાજુ વડાપ્રધાન અને બીજી બાજુ વિદેશી રાજદૂત. આમાં સૌથી મજેદાર વાત એ છે કે જ્યારે આપણે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને ગ્રીક રાજદૂત મેગસ્થનીઝની ઇન્ડિકા બુક સરખાવીએ ને, ત્યારે બહુ મોટો ફરક દેખાય છે. અર્થશાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે 9 પ્રકારના ગુલામો હતા, જ્યારે મેગસ્થનીઝ કહે છે કે ભારતમાં ગુલામી પ્રથા હતી જ નહીં. કદાચ ભારતના ગુલામોની સ્થિતિ ગ્રીસ કરતાં સારી હશે, એટલે એને ગેરસમજ થઈ ગઈ. આ વસ્તુ આપણને એ શીખવે છે કે કોઈ પણ ઇતિહાસને સમજવા માટે બધા જ સ્ત્રોતો ચકાસવા કેટલા જરૂરી છે. આખી સફર સમજ્યા પછી એક સવાલ મનમાં જરૂર થાય: 2000 વર્ષ પહેલાં રચાયેલી આ મૌર્યકાળની વ્યવસ્થાઓ આજે પણ કેમ ભણાવવામાં આવે છે? આજે આપણી સરકાર જે રીતે ટેક્સ ઉઘરાવે છે, વહીવટ ચલાવે છે, શું એના મૂળિયા ક્યાંક ને ક્યાંક આ પ્રાચીન વ્યવસ્થામાં જ નથી છુપાયેલા? આના પર ચોક્કસ વિચારજો. આપણા ગૌરવશાળી ઇતિહાસની આવી જ રોમાંચક માહિતી સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી વિચારતા રહો અને નવું નવું શીખતા રહો.